નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઉર્વિશા વેગડા। અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, નીચે દર્શાવેલા નંબર પર આપ ફોન કરી આપના ભાગ્ય વિશે માહિતી અને માર્ગદર્શન મેળવી શકો છો। અમારા વિશેષ કાર્યક્રમમાં અમારી સાથે જોડાઈ ગયા છે દક્ષેશ શાસ્ત્રીજી। શાસ્ત્રીજી, અમારા વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। હર હર મહાદેવ। જી શાસ્ત્રીજી, રાશિફળ તરફ નજર કરીશું। મેષ રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો। જગદ્ગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણામ ચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ। દરેક વિદ્યાના માલિક ભગવાન શિવજીના ચરણોમાં નમસ્કાર। શ્રી મહાગણેશજીને વંદન। આવતીકાલે એટલે એકાદશી, પાપ મોચની 11. આવતીકાલે શુક્રવારના દિવસે પાપ મોચની 11 છે। તો આવતીકાલે 11નું વ્રત કરવાથી, જપ કરવાથી, શ્રી હરિનારાયણનું યજન કરવાથી તમામ પ્રકારના પાપમાંથી મુક્તિ મળે છે, તમામ પ્રકારના કષ્ટો દૂર થાય છે અને જે સંકલ્પ પૂર્ણ નથી થતા તે સંકલ્પ પૂર્ણ કરવા માટે આવતીકાલનો દિવસ એટલે અતિ ઉત્તમ દિવસ। તો ભગવાન શ્રી હરિના ચરણોમાં નમસ્કાર કરી અને આવતીકાલનો દિવસ 12 રાશિના જાતકો માટે કેવો જશે તે વિશે જાણીશું। યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે। જેના સ્મરણ માત્રથી જ, શ્રી હરિનારાયણના સ્મરણ માત્રથી જ પાપમાંથી મુક્તિ મળે છે, બંધનમાંથી મુક્તિ મળે છે, તેવા શ્રી હરિનારાયણને ચરણમાં સાક્ષાત કોટી કોટી નમસ્કાર। આવતીકાલે શુક્રવારનો દિવસ, એકાદશી તિથિ અને ઘનિષ્ઠા નક્ષત્ર, એટલે એવું કહેવાય કે ઘનિષ્ઠા નક્ષત્રના માલિક મંગળ છે અને મંગળ અને શુક્રનો સમન્વય એટલે લક્ષ્મી યોગ, રાજયોગ। લોહીના જે સંબંધો હોય એ લોહીના સંબંધોની અંદર વધારે પડતી ઉગ્રતા હોય તો ઉગ્રતા શાંત કરવાનો દિવસ। લોહીની જો કોઈને બીમારી હોય તો એ બીમારી દૂર કરવા માટે પણ આવતીકાલનો એક શ્રેષ્ઠ દિવસ છે। તો આવતીકાલે આપણે 12 રાશિના જાતકો માટે જાણીશું। તો પહેલી રાશિ છે મેષ રાશિ, જેના અક્ષરો છે અ, લ, ઈ। એટલે જે સ્ત્રી પુરુષનું નામ મેષ રાશિ પરથી અ, લ, ઈ અક્ષરો પર છે એમને માટે આવતીકાલનો દિવસ લાભકારી, કલ્યાણકારી, મંગલકારી રહેશે। જે પાછલા 1 મહિનાથી જે કામ રોકાયેલા છે તે રોકાયેલા તમામ કાર્યોની સફળતા પ્રાપ્ત થાય, લાભ મળતા જણાય। 11મો ચંદ્ર લાભ આપે અને રાશિનો માલિક મંગળ છે અને મંગળનું નક્ષત્ર છે એટલે આવતીકાલના દિવસે મેષ રાશિના જાતકોના માટે પૂર્વે કરેલા કર્મ રોકાયેલા લાભ છે એ લાભ મળતા જણાય। તેની સાથે શુક્ર મહારાજ એટલે પતિ પત્નીના સ્થાનમાં 7મી રાશિ તુલા રાશિ, એટલે દાંપત્ય જીવનને પ્રેમ મધુરતા પ્રાપ્ત થાય। જેના વિવાહ નથી થયા તો એવા સ્ત્રી અને પુરુષો એટલે મેષ રાશિના જાતકો માટે વિવાહના યોગ પણ બનતા જણાય। શુક્ર મહારાજ ઉચ્ચના મીન રાશિમાં પરિભ્રમણ પ્રારંભ થઈ ગયું છે એટલે શુક્ર પણ અનુકૂળતા હોવાથી આર્થિક સંકટ હોય તો આર્થિક સંકટ પણ મેષ રાશિના જાતકો માટે આવતીકાલે દૂર થાય તેવું જણાઈ રહ્યું છે। જી શાસ્ત્રીજી, મેષ રાશિના જાતકોએ કાલે શું કરવું, શું ન કરવું તે વિશે માહિતી આપશો। મેષ રાશિના જાતકો માટે આવતીકાલે મંગળનું ફળ સોપારી અને શુક્રનું દ્રવ્ય એટલે સુગંધી પદાર્થ એટલે અત્તર અથવા તો લાલ પુષ્પ, સફેદ પુષ્પ, મોગરાના પુષ્પ આવતીકાલે દાન કરવા, એટલે પુષ્પનું દાન કરવું, કુળદેવીને પુષ્પ ચડાવવા, સુગંધી પદાર્થનું દાન કરવું અને સોપારીનું દાન કરવાથી આવતીકાલનો દિવસ મેષ રાશિના જાતકો માટે કલ્યાણકારી ઉત્તમ રહેશે। જી શાસ્ત્રીજી, વૃષભ રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો। વૃષભ રાશિ એટલે બ, વ, ઉ અક્ષર, જે સ્ત્રી પુરુષનું નામ બ, વ, ઉ અક્ષરો પર છે તેમના માટે આવતીકાલનો દિવસ સાથે સાથે આગામી 22, 23, 24 દિવસ આશરે કલ્યાણકારીને લાભ કરતા રહેશે। વૃષભ રાશિનો માલિક શુક્ર ગ્રહ છે અને શુક્ર અત્યારે ઉચ્ચ અવસ્થામાં છે। જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે। હેલો 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 જી, આપની જન્મ તારીખ જણાવશો? મારા હસબન્ડ વિશે પૂછવાનું છે। જી, એમની જન્મ તારીખ જણાવશો? 4/6/1988। જન્મનો સમય? જન્મનો સમય 2:30 ની વચ્ચે, દિવસના કે રાતના? દિવસમાં। જન્મ સ્થળ? જન્મસ્થળ આણંદ સામરખા। જી, આપનો પ્રશ્ન શું છે? પૈસા આવક આવે છે પણ જાવક થાય છે વધારે, જી, અને એમનું ભવિષ્ય કેવું રહેશે, અને બીજું કે બહારનું એપ્લાય કર્યું છે તો કેવું રહેશે ભવિષ્ય? જી જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે। આપનું નામ જણાવશો બેન? સોનલબેન। સોનલબેન, સર્વપ્રથમ તો આપણે વાત કરી કે પૈસા હંમેશા વાપરવા માટે જ આવે છે તો વ્યય થાય તો સારું છે, પરંતુ પ્રોપર મેનેજમેન્ટથી જો વ્યય થાય ને તો એ તમને વધારે સફળતા આપે। 6થા સ્થાનની અંદર મંગળ અને રાહુની યુતિ છે એટલે 6થું સ્થાન એટલે દૈનિક આવક
બીજું સ્થાન છે એનો માલિક એ શુક્ર ગ્રહ છે, જે લાભનો માલિક છે, ધનનો માલિક છે, અને લાભ સ્થાનનો માલિક ચંદ્ર છે. એટલે ચંદ્ર પણ અહીંયા બળવાન છે અને શુક્ર પણ યોગકારક છે. એટલે શુક્ર અને બુધની જે યુતિ 10મા સ્થાનમાં છે એટલે એમનું ફ્યુચર સારું છે, ભવિષ્ય સારું છે. આર્થિક સમસ્યા નિવારણ માટે 12મા સ્થાનની અંદર બુધના ઘરનો કેતુ છે એટલે પ્રોપર મેનેજમેન્ટનો કંઈક અભાવ લાગી રહ્યો છે. તો પ્રોપર પ્લાનિંગ જે આવક છે એ આવકનું પ્રોપર પ્લાનિંગ કરશો તો ચોક્કસથી તમને સફળતા પ્રાપ્ત થશે. બીજો એક આપનો પ્રશ્ન છે કે પરદેશ જવાની ઈચ્છા છે, તો ભાગ્યસ્થાનમાં શુક્રના ઘરનો સૂર્ય અને સુખ સ્થાનની અંદર શનિ છે એટલે શનિ પાપ ગ્રહ છે એટલે શનિ પોતાના જન્મસ્થળથી દૂર રખાવે. તો અત્યારે આપ ક્યાં રહી રહ્યા છો? જન્મસ્થળ કે દૂર છો? જન્મસ્થળે. તો પરદેશ જવાના પ્લાનિંગ કરવા માટે સર્વપ્રથમ તો તમારે જન્મસ્થળથી દૂર રહેવું પડશે. કેમ કે શનિ છે ને પોતાના વ્યક્તિઓ સાથે હંમેશા લગાવ રાખે. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગર્યસી, એવું જ્યારે રામ અને લક્ષ્મણ રામાયણનું યુદ્ધ સમાપ્ત થયું ને ત્યારે પણ આ સૂક્ત બોલવામાં આવ્યું હતું કે ભાઈ જન્મભૂમિ છે, જન્મભૂમિથી હંમેશા પ્રેમ કરવો જોઈએ. પરંતુ જો પરદેશ જવાની ઈચ્છા કરતા હોય તો આ કુંડલી પ્રમાણે સામાન્ય આપણે ડિટેલિંગમાં બાયફર્કેશન ન કરતા પ્રાઇમરી સ્ટેજ પર લગ્ન કુંડલીના આધાર પર કહીએ તો પરદેશ જવાનો યોગ બની રહેલ છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો, નમસ્તે. નમસ્તે, આપણી જન્મ તારીખ જણાવશો? 5/6/1969. જન્મ સમય? જન્મ સમય વહેલો સવારે 6 પછી. જન્મ સ્થળ? પંચાસર, પાટણ જિલ્લો. નામ પ્રકાશગીરી. જી, આપણો પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે કે તમામ વસ્તુ ધંધો સારો છે, ફાઇનાન્સ કન્ડિશન સારી છે, બધું સારું છે, પણ મારા અંદાજ પ્રમાણે મારા માતા પિતાએ જન્મ તારીખ અંદાજે લખેલી છે. મારું નામ પ્રકાશગીરી છે, પણ કોઈ પણ વસ્તુ મારા માટે અઘરી નથી હોતી, એકદમ ફાઇન હોય છે. સાથે સાથે પણ સંતાન પ્રત્યે બહુ અભાવ રહે છે, બહુ માઇન્ડ ડિપ્રેશન કરંટ રહેતો હોય છે. વસ્તુ એકંદરે સારી હોય છે, કયો પ્રોબ્લેમ છે પોતાને ખ્યાલ નથી આવતો મને. જી, આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. પ્રકાશભાઈ, આપનું જન્મનું વર્ષ બીજી વાર જણાવશો? 5/6/1969. માં જન્મ છે, બરાબર છે. અત્યારે આપણે શનિની મહાદશા ચાલી રહી છે અને શનિની અંદર 2023 થી રાહુની મહાદશા પ્રારંભ થઈ છે એટલે અત્યારે આશરે 2026 સુધી રાહુની મહાદશા ચાલશે. આપનો પ્રશ્ન એવો છે કે શું થઈ રહ્યું છે પણ ખ્યાલ નથી આવતો. સૌપ્રથમ તો ધંધો સારો ચાલે, કોઈ પણ વસ્તુ અશક્ય કરી શકું છું, બધું કરી શકું છું. કોઈ પણ પ્રશ્ન કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધંધાની અંદર હોય ગમે તે વસ્તુ સ્ટ્રગલ સાથે પણ ફાઇટ કરી શકું છું. સંતાનો પર તો પેલો અભાવ વધારે છે. જી, જો આપની મકર રાશિ બતાવે છે, આપણે જે તારીખ બતાવી એ પ્રમાણે મકર રાશિ છે અને સંતાન સ્થાનની અંદર ગુરુ અને કેતુનો ચાંડાલ યોગ છે અને શનિ નીચ અવસ્થાનો છે. તો શનિનું દાન કરો અને ચાંડાલ યોગનું નિરાકરણ કરાવશો તો જે પંચમ સ્થાન એટલે બુદ્ધિ સ્થાન, પુણ્યનો ઉદય, સંતાન પણ કહેવાય. એટલે સંતાન દ્વારા અથવા તો સંતાનથી, બુદ્ધિ દ્વારા અથવા તો બુદ્ધિથી, અથવા તો પૂર્વજન્મના કોઈ સત્પુણ્ય દ્વારા અથવા તો સત અસત કર્મ દ્વારા શુભ અને અશુભ ફળનું આપને પ્રાપ્ત થાય છે. તો જે ચાંડાલ યોગ થાય છે, ચાંડાલ યોગનું નિરાકરણ કરાવો. શક્ય હોય તો કોઈ ધર્મની અંદર જલાશય એટલે જલનું દાન કરાવો, અન્નનું દાન કરાવો. તે શક્ય ન હોય તો કોઈક જગ્યાએ ધજા ચડાવો. તો જો ધજા ચડાવવામાં આવે, ગુરુનું દાન કરવામાં આવે અને શનિનું દાન કરવામાં આવે તો હું માનું ત્યાં સુધી કે આપના ગ્રહો પ્રમાણે, આપની કુંડલી પ્રમાણે આપને સફળતા જલ્દી મળે. આપની કુંડલીમાં મંગળ એક સ્વગ્રહી છે, સપ્તમ સ્થાનની અંદર વૃશ્ચિક રાશિનો છે. એટલે આપનું જેટલું મેનેજમેન્ટ સારું હશે એટલું ચોક્કસ સફળતા મળશે. ચાંડાલ યોગનું નિરાકરણ કરાવો તો ચોક્કસથી તમારા મનના સંકલ્પ સારા હશે તે ભગવાનની કૃપાથી પૂર્ણ થશે. જી શાસ્ત્રીજી, વૃષભ રાશિના જાતકોએ ઉત્તમ રીતે દિવસ પસાર કરવા માટે આવતીકાલે શું કરવું, શું ન કરવું તેની વિશે માહિતી આપશો. જી, વૃષભ રાશિ એટલે વૃષભ રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ તો લાભકારી છે, કલ્યાણકારી છે, પરંતુ આગામી 22-24 દિવસ પણ કલ્યાણકારી રહેશે. કેમ કે વૃષભ રાશિના સ્વામી શુક્ર દેવતા છે એ અત્યારે મીન રાશિમાં ઉચ્ચ અવસ્થાના પ્રારંભ થઈ ગયા છે. એટલે શુક્ર સુખનો કારક છે, સૌંદર્યનો કારક છે. તો આ 24 દિવસ હંમેશા સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્યની ઈચ્છા રાખનાર વ્યક્તિઓ માટે મનના સંકલ્પો પૂર્ણ થાય. પરંતુ વૃષભ રાશિ એટલે ત્રીજા ભાવની અંદર કર્ક રાશિ આવે અને કર્ક રાશિનો માલિક કુંભ રાશિમાં 10મા સ્થાનમાં છે. એટલે વાહન ચલાવતી વખત ધ્યાન રાખવું, કોઈ રાજકીય દંડ ન થાય તેની પણ સાવધાની રાખવાની જરૂર છે. અને આવતીકાલે સુગંધી પદાર્થ શરીરે લગાવી અને દિવસનો પ્રારંભ કરશો તો આપનો દિવસ ચોક્કસથી મંગલકારી રહેશે. જી શાસ્ત્રીજી, મિથુન રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. જી, મિથુન રાશિ એટલે બુધ મેષ રાશિમાં છે અને આવતીકાલે 9મો ચંદ્ર
એટલે ભાગ્યસ્થાનમાં નવમો ચંદ્રનું પરિભ્રમણ. જી શાસ્ત્રીજી, આપણે મિથુન રાશિ વિશે વાત કરીશું, પરંતુ આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા જી. છે. હેલો. હેલો, જી, આપની જન્મ તારીખ જણાવશો? મારે બેબી માટે પૂછવાનું છે. જી, એમની જન્મ તારીખ જણાવશો? 31/10/2004. જી, એમનો જન્મ સમય? જન્મ સમય આણંદ. જન્મ સમય? આણંદ. પ્રશ્ન છે ગમે તે રીતે બહાર અમે જવાનું છે તો ગમે તે થઈ જશે, પણ ઉપાસ બહુ આગળ છે. જી, એમનો જન્મ સમય જણાવશો? રાતનો છે કે દિવસનો તે પણ જણાવશો? હેલો. દિવસ રવિવારે. સવારના કેટલા વાગ્યે એમનો જન્મ છે? હા, 31/10/2004. જી. જી, આપણો પ્રશ્ન શું છે? એને ગમે તે રીતે આમ બહાર જવાનું આમ કરે છે, પણ એન ટાઈમે એને થતું નહીં કામ. જી, આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. એજ્યુકેશન માટે બહાર જવું છે, વિદ્યા અભ્યાસ માટે. આપનો ટીવી નો અવાજ ચાલુ છે. હા, બધું કમ્પ્લીટ. એને બેન સારા આવ્યા છે તો એને આમ એન ટાઈમે આમ નહીં થતું કામ. આપનો ટીવી નો અવાજ ચાલુ છે એટલે અમારો અવાજ આપના સાથે ક્લીન નથી આવતો, પરંતુ આપનો પ્રશ્ન છે દીકરાને પરદેશ જવા માટે બેન્ડ સારા આવ્યા છે. કયા દેશમાં જવું છે? કેનેડા કે યુએસએ કે ઓસ્ટ્રેલિયા? એને યુકે જવાનું છે, પણ હવે બીજા દેશમાં જવાનું છે, ત્યાં આપણે ચાલુ છે, પણ થતું નથી. કઈ વાંધો નહીં. વિદ્યાસ્થાનનો માલિક શનિ છે એમની કુંડલીમાં, અને શનિ 10મા સ્થાનમાં ચંદ્રના ઘરમાં છે, એટલે પરદેશ જવાના યોગ તો છે જ. પરંતુ અહીં ગાડી તુલા રાશિનો સૂર્ય પ્રથમ ભાવની અંદર છે ને કેતુ સાથે હોવાથી ગ્રહણ યોગ બની રહેલો છે, એટલે આત્મવિશ્વાસની કમી છે ત્યાં ગાડી. તો એ આત્મવિશ્વાસની કમી માટે નિરાકરણ માટે ગ્રહણ યોગનું નિરાકરણ કરાવશો, ચોક્કસથી તમને સફળતા મળશે. એની સાથે રાહુની મહાદશા છે, અને રાહુમાં શનિ છે, એટલે 8મા મહિના સુધી રાહુની અંદર શનિની મહાદશા છે, એટલે અડચણ, બાધા, સંકટ, કષ્ટ ચોક્કસથી આવશે. પિતાના સ્થાનમાં શનિ હોવાથી તો પિતા દ્વારા જો હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે, 108 હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવે અને ગ્રહણ યોગનું નિરાકરણ કરવામાં આવે તો ઠાકોરજીની કૃપાથી સફળતા મળવાના ચાન્સ થોડાક વધારે છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. 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 જી, આપની જન્મ તારીખ જણાવશો? 29/6/72. જન્મ સમય? 6:15 વાગે. જન્મ સ્થળ? નડિયાદ. આપણો પ્રશ્ન શું છે? તબિયત સારી રહેતી નહીં, ધંધો રોજગાર બહુ બરકત આવતી નહીં. જી, આપણે માર્ગદર્શન મારા શાસ્ત્રીજી આપશે. આપનું નામ જણાવશો ને આપનો સમય બીજી વાર જણાવશો સાહેબ? જયંતિભાઈ. જયંતિભાઈ. અને જન્મ ટાઈમ કેટલા વાગ્યાનું છે? 6:15 વાગે. 29/6/72. 29/6/72 સવારે 6 કલાકે. જયંતિભાઈ આપનું નામ છે. આપનો પ્રશ્ન જણાવશો જયંતિભાઈ? તબિયત સારી નહીં રહેતી ને ધંધા રોજગારમાં બરકત નહીં આવતી. બરાબર છે. શેનો વ્યવસાય કરી રહ્યા છો? ડેકોરેશન નો કરું છું અને છૂટક ધંધો કરું છું ચવાણાનો. બરાબર છે. છઠ્ઠું સ્થાન એટલે નોકરીનું સ્થાન છે, રોજગારનો છે, દૈનિક આવકનું સ્થાન છે. એનો માલિક મંગળ છે, અને મંગળ કર્ક રાશિનો નીચનો છે. તો બીમારીમાં શેની બીમારી છે? લોહીના લગતી છે કે ઇન્દ્રિયોના લગતી છે? જયંતિભાઈ અમારો અવાજ આવે છે? લોહીના લગતી. બસ, તો મંગળના જપ કરો, મંગળવાર ભક્તિ કરો, મંગળની ભક્તિ કરશો, ગણેશજીની ભક્તિ કરશો તો તમને ચોક્કસથી સફળતા મળશે. આપની કુંડલીમાં રોગ શત્રુ સ્થાનનો માલિક મંગળ નીચનો છે, ધન સ્થાનમાં છે, એટલે ધનનો અભાવ, પરિવારમાં ઉણપ, આર્થિક સંકટ પણ અવારનવાર આવ્યા કરે છે. તો આપની કુંડલીમાં ચંદ્ર અને રાહુની ગ્રહણ યોગ બની રહ્યો છે. ગ્રહણ યોગનું નિરાકરણ કરાવશો, મંગળની પૂજા કરાવો, મંગળના જપ કરો, મંગળનું વાર કરો, મંગળનું દાન કરો. મંગળના નિરાકરણ માટે શનિદેવના ગણેશજીના મંદિરે જવાની આદત રાખો. જો આપના મોટા ભાઈ હોય તો મોટા ભાઈની સેવા કરવાથી મંગળનું અશુભ ફળ છે ધીરે ધીરે શાંત થશે. અને એકંદરે આપની કુંડલી બહુ સરસ છે. ભાગ્યસ્થાનનો માલિક શનિ છે અને 12મા સ્થાનમાં છે, તો શનિદેવની ઉપાસના કરો, અથવા તો જન્મસ્થળથી દૂર રહેશો તો પણ તમને સફળતા મળશે. એકંદરે ગ્રહણ યોગનું નિરાકરણ કરાવશો તો સારું રહેશે. જી શાસ્ત્રીજી, મિથુન રાશિના જાતકોનો કાલો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો? જી, મિથુન રાશિના જાતકો માટે એટલે આવતીકાલે 9મો ચંદ્ર, એટલે 9મો ચંદ્ર એટલે ભાગ્ય બળ દ્વારા સફળતા પ્રાપ્ત થાય. સંતાન અને પત્નીના ભાગ્ય દ્વારા પણ સફળતા લાભના યોગ બની રહેલા છે.
બુધ ગ્રહ મેષ રાશિમાં લાભ સ્થાનમાં છે એટલે અચાનક લાભ થવાના પણ સંભાવના છે, પરંતુ મંગળનું નક્ષત્ર હોવાથી આવતીકાલે મનમાં ઉશ્કેરાટ કે ગુસ્સો ન આવે એ ધ્યાન રાખવાનું, લડાઈ ઝઘડાથી દૂર રહેવાનું. જો કોર્ટ કચેરીની સમસ્યા હોય તો આવતીકાલે સમસ્યાનું સમાધાન ન આવે એવી પણ શક્યતા વધારે છે. તો સાવચેતીપૂર્વક મિથુન રાશિના જાતકોએ આવતીકાલનો દિવસ પૂર્ણ કરવાનો રહેશે. જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો? મારા પપ્પા વિશે પૂછવું છે. જી, એમની જન્મ તારીખ જણાવશો? એમની જન્મ તારીખ 3/8/1969. જી, એમનો જન્મ સમય? એનો જન્મ સમયની નથી ખબર અને જન્મ સ્થળ રબારિકા. જી, આપણો પ્રશ્ન શું છે? મારા પપ્પા ગમે એટલી મહેનત કરે તો એને ફળ નથી મળતું, ઘરમાં કંકાસ રહે છે. જી અને જી, એમનું નામ જણાવશો? મેરામભાઈ. જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. જન્મ સ્થળ બીજી વાર બતાવશો બેન? શું? જન્મ સ્થળ બીજી વાર? જન્મ સ્થળ રબારિકા. એ ક્યાં આવ્યું? કયા જિલ્લામાં? હમ? કયા જિલ્લામાં આવ્યું? જુનાગઢ. જુનાગઢ જિલ્લામાં આવ્યું. બરાબર છે. હવે પ્રશ્ન જણાવો. એ ગમે એટલી મહેનત કરે તો એને સફળતા નથી મળતી, ગમે એટલું બધાનું સારું કરે ને તો અબજ મળે છે, અને ઘરમાં કંકાસ રહે છે, નકારાત્મક વિચારો એવા કરે છે, નીંદર નહીં આવતી. જી, શેનો વ્યવસાય કરે છે પપ્પા? હમ આપના પિતાજી શેનો વ્યવસાય કરી રહ્યા છે? શું? ધંધો શેનો કરે છે? કામકાજ શેનું કરે છે? ખેતીની. ખેતીનું કામ કરે છે. આપના પિતાની કુંડલી પ્રમાણે જે તારીખ બતાવી એ પ્રમાણે મંગળ સ્વગ્રહી છે અને મંગળની ચોથી દ્રષ્ટિ રાહુ પર છે, એટલે અંગારક યોગ છે. એ અંગારક યોગના કારણે ઘરની અંદર ક્લેશ કંકાસ ને કલુષતા રહે છે. તો ઘરના તમામ સભ્યો રોજ સાંજે 5 મિનિટ સાથે બેસી અને સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ 21 વખત કરે અથવા તો 11 વખત કરે. આવી રીતે 6 મહિના કરવામાં આવશે તો ચોક્કસથી જે પ્રશ્નો હલ થશે અને સમસ્યાનું નિરાકરણ થશે. જી શાસ્ત્રીજી, મિથુન રાશિના જાતકોએ કાલે શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો? મિથુન રાશિના જાતકોએ આવતીકાલે ક્રોધ અને ગુસ્સાને કાબુમાં રાખી અને દિવસ પસાર કરવો. શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. 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 દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હેલો. દર્શક મિત્રોનો સંપર્ક તૂટી ગયો છે. શાસ્ત્રીજી મિથુન રાશિના જાતકોની વાત કરી રહ્યા હતા. મિથુન રાશિના જાતકોએ કાલે શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો? જી, આવતીકાલના દિવસે મિથુન રાશિના જાતકોએ ગુસ્સા પર કંટ્રોલ રાખવો અને સવારે પ્રાતઃકાલે ઋતુના જે ફળ છે, એટલે અત્યારે કેરીની સિઝન આવી ગઈ છે, દ્રાક્ષની સિઝન છે, તો ઋતુના ફળ આપના કુળદેવીને ચડાવી નૈવેદ્ય અર્પણ કરી માતાજીને પ્રણામ કરીને જો દિવસનો પ્રારંભ કરવામાં આવશે તો ચોક્કસથી મિથુન રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ કલ્યાણકારી અને મંગલકારી રહેશે. જી શાસ્ત્રીજી, કર્ક રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો? જી, કર્ક રાશિ એટલે ડ અક્ષરો, જે સ્ત્રી પુરુષનું નામ ડ અને હ અક્ષરો પર છે એમના માટે આવતીકાલે અચાનક ધન લાભ થવાના યોગ છે અથવા તો અચાનક ધન નાશ થવાના પણ યોગ છે. 8મો ચંદ્ર. શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હા નમસ્તે. નમસ્તે, આપની જન્મ તારીખ જણાવશો? 23/2/1973. જન્મ સમય? જન્મ સમયનો નહીં ખ્યાલ બેન. જન્મ સ્થળ? જન્મ સ્થળ ખાવડ. આપનો પ્રશ્ન શું છે? મારા હસબન્ડ મારા મેર જ નહીં આવતો. જી, આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. આપનું નામ જણાવશો બેન? મારું નામ ગીતાબેન. અચ્છા, આ કુંડલી આપની છે કે આપના હસબન્ડની છે? એ મારી છે ને મારા હસબન્ડની જન્મ તારીખ 15 ઓગસ્ટ. 15મી ઓગસ્ટ. નહીં, અત્યારે આપણે એક વખત એક જ કુંડલી જોઈ શકીશું, પરંતુ આપને આપનો જન્મ સમય ખ્યાલ નથી, આપને એવું કહેવું છે. બરાબર છે? તો અહીં ગાડી આપણે જે તારીખ લખાવી તારીખ પ્રમાણે આપણે ચંદ્ર કુંડલી જોઈએ તો ચંદ્ર કુંડલી પ્રમાણે તુલા રાશિ આવે છે આપની. શું નામ છે આપનું? મારું નામ ગીતાબેન. કુંભ રાશિ. કુંભ રાશિ. તો અહીં ગાડી તુલા રાશિ બતાવે છે. તારીખ સાચી છે કે તારીખ ખોટી છે? 23/2/1973 મારી જન્મ. 23 ફેબ્રુઆરી 1973 તારીખ જે લખાવી છે એ તારીખ પ્રમાણે તમારે તુલા રાશિ આવે છે, એટલે રત અક્ષરો પર છે. બરાબર છે? તુલા રાશિના જાતકો માટે અત્યારે સારું છે, પરંતુ પતિ પત્નીના સ્થાનનો માલિક મંગળ છે અને મંગળ અને રાહુની યુતિ છે. આપણી કુંડલી પ્રમાણે, ચંદ્ર કુંડલી પ્રમાણે જોઈએ તો રાહુ મંગળની યુતિ છે. તો તમે રોજ આ બાજુમાં ક્યાં રહો છો અત્યારે? આપ અમદાવાદમાં કે બીજા કોઈ શહેરમાં? ના, અમદાવાદની ગામ સકલોલ તાલુકા હાજીપુરા. બરાબર. આજુબાજુમાં ગણેશજીનું મંદિર છે આપણા ઘરની આજુબાજુમાં?
ગણેશજીનું હોવ વલસાડમાં હા વલસાડમાં. બરાબર, કેટલા કિલોમીટર થાય છે? અહીંયાથી મારા 10 કિલોમીટર જેવું છે. 10 કિલોમીટર જેવું થાય છે. તો દર અઠવાડિયે મંગળવારના દિવસે ગણેશજીના મંદિરે હાજરી પૂરો અને રોજ ઘરમાં તમે ઓમ ગંગ ગણપતિ નમઃની 21 માળા કરો. 21 માંડે પણ સવારે ઉઠીને તરત હું 15-20 વખત હું નામ દઉં છું. 15-20 વખત નહીં કરવાનું, 21 માળા કરવાની અને સંકલ્પ કરવાનો કે મારી કુંડલીમાં જે રાહુ મંગળનો જે અંગારક યોગ થાય છે એ અંગારક યોગ શાંત થાય એટલા માટે ગણેશજી બાપા હું આપની ભક્તિ કરું છું. આવો સંકલ્પ કરી અને ભક્તિ કરશો તો 6 મહિનાની અંદર ગણેશજી મહારાજની કૃપાથી જે અંગારક યોગ છે એના કારણે જે દાંપત્ય જીવન જે પ્રશ્ન છે એ બધા પ્રશ્નો તમારા હલ થશે. અને સવિશેષ પતિ પત્નીની કુંડલીનો એક વખત સારા જ્યોતિષી જોડે અભ્યાસ કરાવડાવી અને એમના માર્ગદર્શન પ્રમાણે નિર્ણય કરશો તો સફળતા ચોક્કસથી મળશે. જી શાસ્ત્રીજી, કર્ક રાશિના જાતકોએ કાલે શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો. જી, કર્ક રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ એટલે 8મો ચંદ્ર અચાનક ધન લાભ આપે અથવા તો અચાનક ધન નાશ પણ થઈ શકે છે. એટલે આવતીકાલના દિવસે કર્ક રાશિના જાતકોએ સાવધાનીપૂર્વક દિવસ પસાર કરવો. જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો. જી શાસ્ત્રીજી, દર્શક મિત્રોનો સંપર્ક તૂટી ગયો છે. કર્ક રાશિના જાતકોએ કાલે શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો. જી, કર્ક રાશિના જાતકો માટે 8મો ચંદ્ર હોવાથી અને ચોથા સ્થાનની અંદર તુલા રાશિ છે તો તુલા રાશિ શુક્ર માલિક અને શુક્ર ઉચ્ચ અવસ્થાનો હોવાથી આવતીકાલના દિવસે જો કોઈ જમીન કે મકાન કે વાહન ખરીદવાની ઈચ્છા કરતા હોય અથવા તો જો પ્લાનિંગ કરવું હોય નવા મકાન વાહન ખરીદવાની તો આવતીકાલે પ્લાનિંગ કરી શકો છો અને નવરાત્રિની અંદર રામનવમીના દિવસે પણ લઈ શકો છો. એટલે આ 24 દિવસની અંદર જો કર્ક રાશિના જાતકો કોઈ સ્ત્રી પુરુષ મકાન અથવા તો વાહન અથવા તો વ્હીકલ લેવાની ઈચ્છા ધરાવતા હોય એટલે વૃષભ રાશિ, તુલા રાશિ, કર્ક રાશિના જાતકો જો વાહન એક્ટિવા લેવાની વિચાર કરતા હોય તો લઈ શકે છે. એમના માટે આવતીકાલનો દિવસ ઉત્તમ અને મંગલકારી છે. જી શાસ્ત્રીજી, સિંહ રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. જી, સિંહ રાશિ એટલે મ ટ અક્ષરો એટલે જે સ્ત્રી પુરુષના નામ મોટા અક્ષરો પર છે તેમના માટે આવતીકાલના દિવસે વિવાહ યોગ બની રહ્યા છે. નાની મોટી યાત્રાના યોગ પણ છે. ખર્ચનું પ્રમાણ વધી શકે છે અને અચાનક ધન લાભ થવાના યોગ છે. સિંહ રાશિના જાતકો જે નોકરી કરી રહ્યા છે નોકરી માટે પણ આવતીકાલનો દિવસ એક કલ્યાણકારી અને મંગલકારી રહેશે. આનંદમય દિવસ પસાર થશે. પરંતુ 10મા સ્થાન એટલે પિતાનું સ્થાન અને રાજ્ય સ્થાન છે તો રાજ્ય દંડ ન લાગે એ ધ્યાન રાખી અને પિતા સાથે ક્લેશ કંકાશ ન થાય તેની સાવધાની રાખી અને દિવસનો પસાર કરવાનો રહેશે. જી શાસ્ત્રીજી, સિંહ રાશિના જાતકોએ કાલે શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો. સિંહ રાશિના જાતકોએ આવતીકાલે ગુસ્સા પર નિયંત્રણ રાખી અને દિવસ પસાર કરવો અને દ્રાક્ષનું નૈવેદ્ય ભગવાન શિવજીને અર્પણ કરવું અથવા તો સૂર્યનારાયણને અર્પણ કરી અને દ્રાક્ષનું સેવન કરીને દિવસનો પ્રારંભ કરશો તો ચોક્કસથી આપનો દિવસ મંગલકારી અને કલ્યાણકારી રહેશે. શાસ્ત્રીજી, કન્યા રાશિના જાતકોએ કાલે શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો. કન્યા રાશિ એટલે બુધ પઠણ અક્ષર એટલે જે સ્ત્રી પુરુષનું નામ કન્યા રાશિ પર પઠણ અક્ષરો પર છે તેમના માટે આવતીકાલે જો આપ દૈનિક રોજગાર કરી રહ્યા છો દૈનિક આવકનો વ્યવસાય કરી રહ્યા છો તો આવતીકાલે આવક થવાની સંભાવના વધુ પડતી છે. અચાનક ધન લાભ પણ થશે. મોસાળ પક્ષથી પ્રેમ વધશે. મામા સાથે પ્રેમ વધશે. એની સાથે જો કોર્ટ કચેરીના કેસ ચાલતા હશે તો એમાં પણ તમારા ઈચ્છા પ્રમાણે અનુકૂળ પ્રમાણે તમને ત્યાં ગાડી પરિણામ દેખાતું રહેશે. એકંદરે કન્યા રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ કલ્યાણકારી રહેશે. પરંતુ વિવાહિત જીવન જે છે એટલે જેના વિવાહ થઈ ગયા છે એ લોકોએ આવતીકાલે સાવધાનીપૂર્વક અને સાવચેતીપૂર્વક દિવસ પસાર કરવો. 7મા સ્થાનમાં રાહુનું પરિભ્રમણ છે એટલે ગૃહ ક્લેશ કંકાસ કરી શકે. દાંપત્ય તિરાડ થવાની પણ સંભાવના છે. તો આવતીકાલે કન્યા રાશિના જાતકોએ ક્લેશ કંકાસ ગૃહ કંકાસથી બચવાનું રહેશે. જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો. જી આપની જન્મ તારીખ જણાવશો. જી આપની જન્મ તારીખ જણાવશો. જન્મ સમય જણાવશો. જન્મ સ્થળ ગુજરાતમાં કઈ જગ્યાએ. જી પહેલા આપનો ટીવીનો અવાજ બંધ કરજો. જેથી આપ જે પ્રશ્ન કહો તે અમે શાંતિથી સાંભળી શકીએ. અમારા શાસ્ત્રીજી જે માર્ગદર્શન આપે તે આપ શાંતિથી સાંભળી શકો. આપનું નામ જણાવશો પહેલા. હવે આપનો પ્રશ્ન જણાવશો. જી જન્મ સ્થળ કલોલ
નગરપાલિકા હોસ્પિટલ છે જી. બરાબર ગુજરાતમાં આવ્યું જી કલોલ જી આપનો પ્રશ્ન શું છે? પ્રશ્ન એવો છે કે બાબાના 29 વર્ષ થઈ ગયા છે જી બરાબર પણ એના લગ્ન થતા જ નહીં વાતો બહુ આવે છે પણ બધી ઉડી જાય જી તો વાત રહેતી જ નહીં Treatment આવતી નહીં જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. દીકરાનું નામ જણાવશો સાહેબ? એનું નામ જયેશ છે જયેશભાઈ. પણ રાશિમાં જે વખતનું કુંડલી જોઈએ એ વખતનું ભૂલ કઈ થઈ છે રાશિ બીજી આવે છે અને આ મકર રાશિ આપી દીધી. કઈ વાંધો નહીં. લગ્ન ન થવાનું કારણ જણાવશો? પ્રેક્ટિકલ અભ્યાસ શું કર્યો છે? લગ્નનું તો વાતો બહુ આવે છે પણ એને સેટિંગ આવતું નહીં. બરાબર છે, બરાબર છે. કોઈ પૂજા કરાવી છે હા અત્યાર સુધી? કોઈ કુંડલીની કોઈ પૂજા કરાવેલી છે? કુંડલીની વિધિ કરાવી છે બરાબર એ કુંડલીની તમામ વિધિઓ કરાવી છે બરાબર છે. પછી એની એક છે એના વિધિ કરાવી 3 વર્ષ છે કઈ વાંધો નહીં. પિતૃદોષ હતો હમ એ બધું જ નિવારણ કરાયો. બરાબર છે, બરાબર છે. તે છતાં પણ સફળતા મળતી નથી એવું આપનું જણાવવું છે, બરાબર છે ને? સફળતા મળતી નથી એટલે નોકરી તો કરે જ છે જી જી. ગાંધીનગર એને સાયકો હમ કરીએ હમ બરાબર પણ એને કઈ લગ્નનું કોઈ બનતો નથી. કઈ વાંધો નહીં. પહેલા આપણે વાત થયેલી છે કે આજે પહેલી વાર વાત કરો છો સાહેબ? પહેલી વાર સાહેબ વાત કરી બે લાખો ટીવી પર પ્રોગ્રામ ચાલુ હતો એટલે નંબર લગાવ્યો. બહુ સરસ, સરસ કર્યું. ચંડીપાઠની અંદર એક પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસારમ સાગરશ ક્લુદ્વમ આ મંત્ર આવે છે. આ મંત્રના જપનું અનુષ્ઠાન તમારી બાજુમાં રહેતા કે તમારી નજીકમાં કે સંપર્કમાં કોઈ ગોર બાપા હોય એ ગોર બાપા જોડે આ નવરાત્રિની અંદર 10 દિવસ આ ચંડીપાઠ કરાવડાવશો તો ચોક્કસથી આ મંત્ર અને માતાજીની કૃપાથી શીઘ્રાથી શીઘ્ર સુલક્ષણા પત્ની પ્રાપ્ત થશે. આ એક પ્રયોગ છે, એક સિદ્ધ પ્રયોગ છે અને અનુભવયુક્ત પ્રયોગ છે. તો તમારી બાજુમાં જે ગોર બાપા હોય એમની સલાહ પ્રમાણે આગળ વધશો તો ચોક્કસથી આ મંત્ર અને ચંડીપાઠ અને માતાજીની કૃપાથી તમારા સંકલ્પ પૂર્ણ થશે. જી શાસ્ત્રીજી આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી આપની જન્મ તારીખ જણાવશો? 15/11/2007 જન્મ સમય? જન્મ સમય જણાવશો? હેલો રાત્રે 9 વાગે. જન્મ સ્થળ? જન્મસ્થળ ગુજરાત કડી. જી આપનો પ્રશ્ન શું છે? આપનો પ્રશ્ન શું છે? મારી મમ્મી જોડે ઝઘડા બહુ થાય છે ઘેર. જી પહેલા આપનું ટીવીનો અવાજ બંધ કરશો જેથી અમારા શાસ્ત્રીજી જે માર્ગદર્શન આપે તે આપ શાંતિથી સાંભળી શકો. હા જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. આપનું નામ જણાવશો પહેલા? જીલ. અચ્છા, આપ શું કરો છો અત્યારે? 12માની પરીક્ષા આપી કે 12માં આવ્યા? 11માં હવે 12માં આવ્યો. 12માં આવ્યા. કોમર્સ છે, સાયન્સ છે કે આર્ટ્સ છે? કોમર્સ. બરાબર છે. તો તમારા ગણિતમાં એવું કહે છે કે ભાઈ માતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ એવું આવે છે? હા. તો પછી તમે માતાના જ્યારે ઝઘડા થાય એનું કારણ એક જ હોય કે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ અને આચાર્ય દેવો ભવ. તમારા પ્રશ્નના સવાલના માધ્યમથી આપણે તમામ દર્શક મિત્રોને જણાવીએ કે ભાઈ માતા પિતાથી આ દુનિયામાં કોઈ મોટા દેવ નથી, પરમાત્મા નથી. તમારું જો હિત ઈચ્છતા હોય ને તો માતા પિતા જ ઈચ્છે અને ત્રીજા નંબરમાં હોય તો ગુરુ મહારાજ ઈચ્છે. એટલે માતા પિતા અને ગુરુનું તમે જેટલું રિસ્પેક્ટ આપશો એટલા જ તમને સફળતા મળશે. તમારો પ્રશ્ન છે માતા જોડે બનતું નથી એનું કારણ છે કે માતા તમને ટોક ટોક કરે અને તમને ગમે નહીં કે વાંચવા બેસો, મોબાઈલ નથી લો, ટીવી ના જુઓ, મેચ ના જુઓ, આવું બધી કમ્પ્લેન આવે છે ને ઘરમાં કે નથી આવતી પહેલા? આવે છે. બસ તો આ કમ્પ્લેનના કારણે સમસ્યા થાય છે ને. તો માતાની આજ્ઞાનું પાલન કરો કારણ કે માતા પિતા હંમેશા તમારા કલ્યાણ માટે જ કહેતા હોય છે. પરંતુ તમે જે જન્માક્ષર બતાવ્યા છે તો આપણે તમને પણ સંતોષ થાય એટલા માટે તમારા માતાના સ્થાનનો માલિક બુધ છે અને ત્યાં શુક્ર છે. એટલે રોજ તમે ગણેશજીની 3 માળા કરશો તો ચોક્કસથી તમારા અભ્યાસમાં ધ્યાન ચોટશે એટલે ઇતર પ્રવૃત્તિમાંથી ધ્યાન દૂર થશે અને માતા રાજી થશે એટલે તમારા ક્લેશ કંકાસ બંધ થઈ જશે. જી શાસ્ત્રીજી આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હા હેલો જી આપની જન્મ તારીખ જણાવશો? એ મારા બાબાનું ચોરાવણું છે એની જન્મ તારીખ છે કેટલી તારીખ છે જન્મ તારીખ કેટલી? હા હાલો જી
14/9/91. જી એમનો જન્મ સમય? જન્મ સમય રાત્રે 11:30 થી 12 ની વચ્ચે. જી જન્મ સ્થળ? કેશોદ. જી આપનો પ્રશ્ન શું છે? એમના લગ્નનું કઈ ધ્યાન નથી પડતું. અમે બહુ મહેનત કરી. જી પહેલા આપણો ટીવીનો અવાજ બંધ કરજો જેથી અમારા શાસ્ત્રીજી આપને જે માર્ગદર્શન આપે તે આપ શાંતિથી સાંભળી શકો. જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. અત્યારે શું કરે દીકરો છે ને વ્યવસાય કરે છે કે નોકરી કરે છે દીકરો? હા, નોકરી નહીં, નોકરી ધંધાનો કઈ નિયમ નથી. પણ તેમનું વ્યભિચારનો પ્રોબ્લેમ. વ્યભિચારનો પ્રોબ્લેમ છે, વ્યભિચાર થતું જ નથી એવું કેવું છે આપણે, બરાબર છે? અચ્છા, જે કુંડલીમાં જે ખરાબ દોષો થયા છે એનું નિરાકરણ કરાવેલું છે? ના. તો દીકરાને છે ને રોજ મહાદેવજીના મંદિરે મોકલો અને રોજ દૂધ પાણી લઈ જઈને મહાદેવજીનો રુદ્રાભિષેક કરશે 6 મહિના, તો ચોક્કસથી જે ખરાબ ગ્રહો છે એ ખરાબ ગ્રહોનું ફળ શાંત થશે ધીરે ધીરે અને પરિણામ મળશે એવું દેખાશે. અને નજીકમાં જો કોઈ ગોર બાપા હોય ને તમારા કુળના, તો એ ગોર બાપાને એક વખત કુંડલીનો અભ્યાસ કરાવડાવો ડિટેલમાં, અને ન હોય તો તમે અમારો પણ સંપર્ક કરી શકો છો. અને ડિટેલમાં કુંડલીનો અભ્યાસ કરાવી અને શું વિધાન કરાવવું, કઈ પૂજા કરાવી તો શીઘ્ર વિવાહ યોગ બને એની માહિતી લઈને આગળ વધશો તો ભગવાનની કૃપાથી સફળતા જલ્દી મળશે. જી શાસ્ત્રીજી આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 જી આપની જન્મ તારીખ જણાવશો? હેલો, આપણે માગી ગઈ છે અમારે માગી. જી એમને 11માં પાસ થઈ ગયો છે. જી એમની જન્મ તારીખ જણાવશો? 11માં પાસ થઈ ગયો છે. એની જન્મ તારીખ છે 11/12/2006. જી એમનો જન્મ સમય? 11/12/2006. જન્મ સમય? સવારે 9:30. જન્મ સ્થળ? અમદાવાદ. જી આપનો પ્રશ્ન શું છે? અમદાવાદ. જી અમદાવાદ. પહેલા આપણો ટીવીનો અવાજ બંધ કરજો જેથી અમારા શાસ્ત્રીજી આપને જે માર્ગદર્શન આપે તે આપ શાંતિથી સાંભળી શકો. વિદ્યા અભ્યાસનો માલિક દીકરાની જી વિદ્યાસ્થાનનો માલિક મંગળ 12મા સ્થાનમાં સૂર્ય મંગળ અંગારક યોગ છે. એટલે બાળક જોડે રોજ 11 માળા ગણપતિની કરાવડાવો, 11 ન કરે તો 3 કરાવો, અને સંકટનાશન સ્તોત્રનો પાઠ આજુબાજુમાં કોઈ દેવાલય હોય તો દેવાલયના પૂજારીને કહેશો કે ભાઈ મારા દીકરાને સંકટનાશન સ્તોત્રનો પાઠ શીખવાડો. તો એ પાઠ કરીને રોજ જો 12 વખત એ પાઠ કરશે, કેમ કે પાઠનું મહત્વ છે કે અષ્ટૌ બ્રાહ્મણાન સમ્યક ગ્રાહિત્વા વિદ્યા સિદ્ધિર્ભવતી. વિદ્યાની સિદ્ધિની પ્રાપ્તિ માટે 8 વખત જો પાઠ કરશે, 11 વખત કે 21 વખત દ્વિતીય, તો ચોક્કસ જે નબળાઈ છે વિદ્યા અભ્યાસમાં એ દૂર થશે. જી શાસ્ત્રીજી આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી આપની જન્મ તારીખ જણાવશો? મારા ભાઈ માટે મારે પૂછ્યું છે. જી. તારીખ 22/11/1991. જી એમનો જન્મ સમય? જન્મ સમય સવારે 8 થી 9 વચ્ચે. જી જન્મ સ્થળ? જેતપુર. આપનો પ્રશ્ન શું છે? મારા ભાઈને બહુ ક્રોધ આવી જાય છે અને ધંધામાં કઈ નથી, કઈ ધંધો કરતો નથી અને બધા પર ક્રોધ કર્યા કરે છે, કોઈનું કેવું માનતો નથી. જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. 8 થી 9 ની વચ્ચે જન્મ છે ભાઈનો? હા. બરાબર છે. જો એમનું વૃશ્ચિક લગ્ન છે ને, વૃશ્ચિક લગ્નમાં સૂર્ય અને મંગળ બંને ભેગા થયા છે. એટલે મંગળ છે ને એ દ્યુલોકનો અગ્નિ કહેવાય અને સૂર્ય છે ને એ આકાશ તત્વનો અગ્નિ કહેવાય. એટલે મસ્તક પર સૂર્ય અને મંગળની જે યુતિ છે જેના કારણે સ્વભાવ ઉગ્ર છે, તામસ પ્રકૃતિ છે અને થોડીક જિદ્દી પ્રકૃતિ પણ વધારે છે. વૃષભ રાશિ છે એટલે વૃષભ એટલે બળદ કહેવાય. એટલે એ જે મગજમાં જે જીત ચડી જાય, જીત છોડતા નથી. તો એમને રોજ ભગવાન શિવજીનો રુદ્રાભિષેક કરવાનું કહો. આમ તો નહીં માને, પરંતુ ચંદ્ર છે ને ઉચ્ચનો છે, એટલે ભાગ્યસ્થાનનો માલિક ચંદ્ર ઉચ્ચનો હોય તો એવા વ્યક્તિ જો નિત્ય મહાદેવની ભક્તિ કરે અને દૂધ પાણી ચડાવે તો ચોક્કસથી સફળતા મળે. અને જે સૂર્ય મંગળનો અંગારક યોગ છે તો અંગારક યોગની શાંતિ કરાવી દેશો તો ઘણી બધી રાહત પ્રાપ્ત થશે. કોઈનું કેવું નથી માનતો અને ધંધામાં તો કઈ છે જ નહીં. જી જોડે જોડે છે ને શક્ય હોય તો એમને ઓપલનું રત્ન પણ ધારણ કરાવો. કારણ કે લગ્ન થઈ ગયા કે બાકી છે? લગ્ન થઈ ગયા છે. બરાબર, તો રત્ન ન ધારણ કરાવતા,
જો લગ્ન ન થયા હોય તો ઉપરનું રત્ન ધારણ કરાય, પણ લગ્ન થઈ ગયા છે તો ચંદ્રનું સારામાંનું મોતી ધારણ કરાવડાવો એમને, તો ચોક્કસથી એમના જીવનમાં પરિવર્તન આવશે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો? હા, મારી દીદી વિશે પૂછાવું છે. જી, એમની જન્મ તારીખ? એમની જન્મ તારીખ છે 17/4/96. એમનો જન્મ સમય? જન્મ સમય સાંજે 6:30 વાગે ને જન્મ સ્થળ જામજોધપુર. જી, આપનો પ્રશ્ન શું છે? એમના લગ્ન યોગ ક્યારે છે ને ક્યારે લગ્ન સગાઈ થશે એવું. જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. જોધપુર ગુજરાત કે રાજસ્થાન? જામજોધપુર ગુજરાત. જી. હવે જન્મ પ્રશ્ન શું છે જણાવજો ને, ટીવીનો અવાજ બંધ કરશો. એમના લગ્ન યોગ ક્યારે છે કઈ રાશિ સાથે યોગ છે? જી, આમાં કેવું, આપનો જો ટીવીનો અવાજ હોય ને તો આપ ટીવીથી સાંભળવા માંગતા હોય, પરંતુ તમામ દર્શક મિત્રોને ત્યાં ટીવી ચાલુ હોય તો તમે ફોન અને ટીવીને બંને અવાજ ચાલુ રાખશો તો શું થાય કે અમારો અવાજ અમારા સુધી ક્લીન નહીં આવે. તમારે લગ્નનો પ્રશ્ન છે ને, અત્યારે લગ્ન યોગ સમજો કે ચાલુ છે એવું કહી શકીએ આપણે. મીન રાશિનો શુક્ર અત્યારે ગોચરનું પરિભ્રમણ કરે છે એટલે વિવાહ યોગ છે, પરંતુ શનિ મંગળની જે યુતિ છે એ યુતિના કારણે વિવાહમાં બાધક પુષ્કળ આવી રહી છે. તો શનિ મંગળનું નિરાકરણ કરાવશો, શાંતિ કર્મ કરાવશો તો આગામી 14 મહિનાની અંદર વિવાહ થવાના યોગ પ્રબળ છે. પરંતુ શુક્ર એ ગાડી સ્વગ્રહી છે એટલે ખોટા નિર્ણયથી બચજો, ખોટું પાત્ર ન આવે એ સાવધાની રાખવાની પણ જરૂર છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો? જી, આપની જન્મ તારીખ જણાવશો? 4/2/53. જી. જી, જન્મ સમય? સવારે 10:30 વાગે. જન્મ સ્થળ? અમદાવાદ. આપનો પ્રશ્ન? મારા બાબાનું પૂછવાનું હતું. જી. એનું માઇન્ડ નથી ચાલતું ભણવામાં. જી. 1953 છે એટલે આપની કુંડલી છે કે આપના દીકરાની છે કે પૌત્રની છે? હા, મારી. અચ્છા, તો તમારી કુંડલીમાં તમારે જ પ્રશ્ન પૂછશો ને તો અમે સારો જવાબ આપી શકીશું ગ્રહ પ્રમાણે. હા, એટલે મારું શરીર સારું નહીં રહેતું. બહુ સરસ. અને એટલે વર્ષ કેવું છે મારું? એકંદરે તમારા માટે આ તમે જે તારીખ આપી એ તારીખ પ્રમાણે એકંદરે આ વર્ષ તમારા માટે મધ્યમ છે. એટલે શાંતિપૂર્વક અને ખાવા પીવામાં સાવચેતી રાખશો તો ચોક્કસથી આપનું સ્વાસ્થ્ય સારું રહેશે અને આપનું આ વર્ષ મંગલમય જાય એવી આપણે શુભકામના પાઠવીએ છીએ. જી શાસ્ત્રીજી, રાશિફળ તરફ નજર કરીશું. તુલા રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો? જી, તુલા રાશિના જાતકો માટે આવતીકાલે એટલે શુભ નવપંચમ યોગ બની રહ્યો, 5મો ચંદ્ર એટલે બુદ્ધિ વિવેક દ્વારા સફળતા પ્રાપ્ત થાય. સંતાનના પ્રશ્નો હોય તે સંતાનના પ્રશ્નો પણ હલ થતા જાય. તેની સાથે તુલા રાશિના જાતકો માટે જો વાહન ખરીદવાનું પ્લાનિંગ કરતા હોય કે નવી પ્રોપર્ટી ખરીદવાનું પ્લાનિંગ કરતા હોય તો અત્યારે તુલા રાશિનો સ્વામી શુક્ર મહારાજ મીન રાશિમાં ઉચ્ચ અવસ્થાના છે એટલે વાહન પ્રોપર્ટીના યોગ પણ બની રહ્યા છે. તો આવતીકાલે મંગળનું નક્ષત્ર હોવાથી. જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હેલો હેલો દર્શક મિત્રોનો સંપર્ક તૂટી ગયો છે. શાસ્ત્રીજી, તુલા રાશિના જાતકોએ કાલે શું કરવું શું ન કરવું તે વિશે જણાવશો? તુલા રાશિના જાતકો આવતીકાલના દિવસે વાહન ખરીદવાનું પ્લાનિંગ કરી શકે છે. એના સાથે મંગળનું નક્ષત્ર છે એટલે ખોટા સ્ત્રી મિત્રો દ્વારા અથવા તો પુરુષ મિત્રો દ્વારા કાલે નુકસાન ન થાય તેનું સાવધાની રાખવી. તુલા રાશિના જાતકોએ આવતીકાલે કોઈને પૈસા ઉછીના ન આપવા. મંગળના નક્ષત્રમાં જો પૈસા ઉછીના આપવામાં આવે તે પૈસા પાછા ન આવે એવું સામાન્ય જ્યોતિષ પ્રમાણે કહી શકાય. તો તુલા રાશિના જાતકોએ આવતીકાલે કોઈને પૈસા ઉછીના ન આપવા, ઉછીનો વ્યવહાર ન કરવો અને વ્યવહારમાં ચોકસાઈ રાખી અને દિવસ પસાર કરશો તો આપણો દિવસ મંગલમય રહેશે. શાસ્ત્રીજી, વૃશ્ચિક રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો? વૃશ્ચિક રાશિના જાતકો માટે ચોથો ચંદ્ર એટલે અચાનક ધન લાભ થાય, માતાના સુખમાં પ્રેમ વધે, પરિવારની અંદર પ્રેમ વધે, મહાન મકાન સુખની જે ઈચ્છા હોય તો એ પણ આવતીકાલે પૂર્ણ થતી જણાય. પરંતુ વ્યયનો પણ યોગ છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો? હેલો.
જી આપની જન્મ તારીખે જણાવશો? 7/3/2009. જી જન્મ સમય? 7/3/2009. જન્મ સમય રાત્રે 1 વાગે. જી પહેલા આપનો ટીવીનો અવાજ બંધ કરજો જેથી આપ જે કહો છો તે અમે શાંતિથી સાંભળી શકીએ. અમારા શાસ્ત્રીજી આપને જે માર્ગદર્શન આપે તે આપ શાંતિથી સાંભળી શકો. બપોરે 1 વાગે. હવે આપનું જન્મ સ્થળ જણાવશો? જન્મ સ્થળ? ગાંધીધામ. જી આપનો પ્રશ્ન શું છે? ગાંધીધામ. આપનો પ્રશ્ન શું છે? ગાંધીધામ. હું 10મામાં બોર્ડની એક્ઝામ દીધેલી છે. જી 10માની બોર્ડની પરીક્ષા દીધેલી છે. પાસ થઈ ગઈ છું. જી પહેલા આપનો ટીવીનો અવાજ બંધ કરજો જેથી શાસ્ત્રીજી આપને જે માર્ગદર્શન આપે તે આપ શાંતિથી સાંભળી શકો. આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. આપનો ટીવીનો અવાજ બંધ થઈ ગયો? માને હમણાં 10માની એક્ઝામ દીધેલી છે. હું એનામાં પાસ થઈ ગઈ. બરાબર છે. આપે પેપર લખ્યા છે બરાબર? બહુ સરસ લખ્યા છે. કેટલા માર્ક્સની અપેક્ષા છે આપને? સિત્તેરની આસપાસ. સોરી, બીજી વાર જણાવશો? 70ની આસપાસ. તો 70 ની જો આસપાસ તમે લખ્યું છે એટલે આટલો આત્મવિશ્વાસ છે કે તમે 70% આવશે, આટલો આત્મવિશ્વાસ તમે લખ્યું છે ને તો ચોક્કસ તમે પાસ થઈ જશો. આમાં જ્યોતિષ ન કરે, વિદ્યા અભ્યાસ માટે હંમેશા આપણે જે વર્ષ મહેનત કરીએ એનો જ રિઝલ્ટ મળશે. જી શાસ્ત્રીજી વૃશ્ચિક રાશિના જાતકોએ કાલે શું કરવું શું ન કરવું તે વિશે જણાવશો? જી એટલે વૃશ્ચિક રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ આવકનો રહેશે, સુખના સાધનોમાં વૃદ્ધિ થાય એવા પણ યોગ છે. ચોથો ચંદ્ર હંમેશા સુખ આપે એટલે સુખના સાધનોમાં વૃદ્ધિ થાય. વાહન યોગ પણ, મકાન યોગ પણ થઈ શકે છે. 7મા સ્થાનની રાશિ વૃષભ રાશિ આવે એટલે દાંપત્ય જીવન, પરિવારની અંદર પ્રેમ વધે. ભૌતિક સાધન સંપન્નની અંદર પણ આવતીકાલે વ્યય થવાની સંભાવના છે. જી શાસ્ત્રીજી આપણી સાથે દર્શક મિત્ર જોડા ગયા છે. હેલો. હેલો. જી આપની જન્મ તારીખ જણાવશો? 20/9/92. જન્મ સમય? સમય સવારે 7 વાગે. લગ્ન માટે. જન્મ સ્થળ? જન્મ સ્થળ અમદાવાદ. હવે આપનો પ્રશ્ન જણાવો. લગ્ન માટે. જી જી આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 20/9/1992 તારીખ બરાબર છે? હા બરાબર છે. વિવાહ થયા નથી, લગ્ન યોગ બાકી છે એમ કહો છો, બરાબર છે ને? હા હા અને કિંજલ નામ છે દીકરીનું. હા મિથુન રાશિ છે, રાશિ બરાબર છે, રાશિ પર જ નામ છે. હા તો અત્યારે જ એમના વિવાહ યોગ ચાલુ છે હા એટલે વિવાહ થવાના યોગ છે. પરંતુ પતિ પત્નીના સ્થાનનો માલિક ગુરુ છે ને અસ્તનો છે, લગ્નમાં થઈને બેસેલો છે, અસ્તનો છે. તો ગુરુવારનું વ્રત કરાવો તો જે બાધા આવે છે દૂર થશે. ગુરુવારનું વ્રત કરાવો. દર ગુરુવારે શિવજીના મંદિરમાં 4 કેળાનું દાન કરાવડાવો. શક્ય હોય તો ગુરુનું રત્ન ધારણ ખાલી લગ્ન માટે જ કરાવો. લગ્ન થઈ જાય પછી ગુરુનું રત્ન કાઢી નાખવાનું. તો ગુરુનું રત્ન વિવાહ માટે કરાવશો તો ચોક્કસથી શીઘ્ર વિવાહના યોગ બની રહ્યા છે. વર્તમાનમાં વિવાહ યોગ ચાલુ છે. નાની મોટી બાધાઓ આવે છે પરંતુ ભગવાનની કૃપાથી એ પણ દૂર થશે. ગુરુવારનું વ્રત કરાવો, ગુરુવારે કેળાનું દાન કરાવો અને મંગળ અને રાહુની યુતિ પ્રતિયુતિ અંગારક યોગ છે એનું નિરાકરણ કરાવશો, ચોક્કસ સફળતા મળશે. જી શાસ્ત્રીજી આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી આપની જન્મ તારીખ જણાવશો? હા, મારે મારી મમ્મી વિશે પૂછવું છે. જન્મ તારીખ 26/2/1970. જન્મ સમય? જન્મ સમય રાત્રે 10:30 વાગે. ને જન્મ સ્થળ પોરબંદર, ગુજરાત. જી આપનો પ્રશ્ન શું છે? એમનો પ્રશ્ન એમ છે કે તબિયત સારી નથી રહેતી ને બધી જગ્યાએ અપસેટ મળે. બધાનું રાખે છે બધાનું તો પણ એમને કોઈ માન વ્યવસ્થિત સામે મળતું નથી. જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. મમ્મીનું નામ જણાવશો અને આપનું નામ જણાવશો? મારું નામ નૈના છે, મારી મમ્મીનું નામ કીર્તિબેન. અચ્છા. હાલમાં મારી મમ્મીને મીનાબેન બધા બોલે છે. બરાબર. નામ છે કીર્તિબેન. બરાબર છે, બહુ સરસ. હેલો. આપના કુળદેવીનું નામ જણાવશો? કુળદેવીનું રાંદલ ભવાની. જી જી જી. બસ તો રોજ છે ને કુળદેવીની જે રાંદલ ભવાનીમાં. રાંદલ ભવાની માં છે એટલે સંજ્ઞા માતા રાંદલ માતા છે, બરાબર છે? હા હા તો રોજ સવારે છે ને દુર્ગા ચાલીસાનો પાઠ મમ્મી જોડે કરાવડાવો. હા હા સવારે માતાજીનો દીવો કરી, રાંદલમાનો દીવો કરી અને સૂર્યનારાયણને પગે લાગી અને દુર્ગા ચાલીસાનો પાઠ આવે છે. આજુબાજુમાં ધાર્મિક બુક સ્ટોલ હશે ને ત્યાંથી તમને પ્રાપ્ત થઈ જશે.
તો દુર્ગા ચાલીસાનો પાઠ કરાવી અને માતાજીને પ્રાર્થના કે ભક્ત દુર્ગતિ નાશીને અમારા જીવનનો જે પણ અનિષ્ટ છે બધું માતાજી આપના આશીર્વાદથી દૂર થાય એવો સંકલ્પ કરી પ્રાર્થના કરી દીવો કરીને દુર્ગા ચાલીસા કરશે તો ચોક્કસથી સારું પરિણામ પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 જી હેલો જી આપણી જન્મ તારીખ જણાવશો? મારા ભાઈની જન્મ તારીખ છે 8/8/2004. જન્મ સમય? એમનો જન્મ સમય છે રાતના 8 વાગે. જન્મ સ્થળ? અને જન્મ સ્થળ છે ગાંધીધામ. આપનો પ્રશ્ન શું છે? મારા ભાઈનો લગ્ન જીવન મતલબ એની સગાઈના અમે યોગ છે કે નહીં અમે હમણાં જોઈએ તો ઘણી બધી જગ્યાએ છે પણ ક્યાંય વ્યવસ્થિત ઉત્તર આવતો નથી સામેથી. જી આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. તારીખ 8/8 છે બરાબર છે તારીખ? જી હા. જી અને ગાંધીધામ શું નામ છે ભાઈનું નામ છે? વિવેક ગઢવી. વિવેકભાઈ નામ છે. અચ્છા વિવેકભાઈ શું કરે છે અત્યારે? અત્યારે ભાઈની 10,000 માં પ્રાઇવેટ ની જોબ છે. જી એટલે એમના ધંધામાં તમે જરાક કંઈક માર્ગદર્શન આપો તો સારું. જી બાજુમાં આજુબાજુમાં ઘરની આજુબાજુમાં કોઈ દેવાલય છે? દેવાલય હા મતલબ મંદિર છે કોલોનીનું. અચ્છા કયા ભગવાન છે મંદિરમાં? અંબેમાનું મંદિર છે. બાકી ઓમ બધા ભગવાન છે પણ એક પ્રોપર મંદિર અંબેમાનું છે. અંબે માતાનું મંદિર છે. ભાઈની કુંડલી પ્રમાણે શુક્ર કેતુ ને શનિની યુતિ એમની કુંડલીમાં બની રહી છે એટલે વિવાહમાં વિલંબ થવાની સંભાવના વધુ પડતી છે અને જો વિવાહમાં વિલંબ ન થાય ને તો લગ્ન જીવનમાં ક્લેશ કંકાસ વધે એવી પણ સંભાવના છે. પરંતુ વૃષભ રાશિનો ચંદ્ર જે ઉચ્ચનો બલિષ્ઠ છે એટલે જો શિવજીનું મંદિર આજુબાજુમાં હોય ત્યાં શિવરાય મંદિરમાં રોજ ભગવાનની પૂજા કરવા જાય અને શુક્રનું રત્ન ધારણ કરશે ઓપલ અથવા તો અમેરિકન ડાયમંડ તો ચોક્કસથી પત્ની અને વ્યવસાયની અંદર સફળતા મળે એવા ગ્રહો દેખાઈ રહ્યા છે. પરંતુ એ સ્ટ્રગલ વધારે છે, મહેનત વધારે છે એટલે વધુ મહેનતે લાંબા સમયે લાભ થાય એવા ગ્રહો દેખાઈ રહેલ છે. જી શાસ્ત્રીજી આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 જી જન્મ તારીખ જણાવશો? હેલો હા એ સૌરભભાઈ માટે. જી એમની જન્મ તારીખ જણાવશો? સૌરભભાઈ માટે એ 28/9/93. પહેલા આપનો ટીવી નો અવાજ બંધ કરજો. 28/9/93. જી પહેલા આપનો ટીવી નો અવાજ બંધ કરજો. અને એમને છે ને સર્વિસ માંથી બહારગામ લઈ જવાના છે બીજે નોકરી માટે એમની ઓફિસ માંથી તો જઈ શકશે? જી એમનો જન્મ સમય જણાવશો? જન્મ સમય? 12:45 બપોરે. જન્મ સ્થળ? 12:45 જન્મ સ્થળ? અમદાવાદ. હવે આપનો ટીવી નો અવાજ બંધ કરજો જેથી અમારા શાસ્ત્રીજી આપણે જે માર્ગદર્શન આપે તે આપ શાંતિથી સાંભળી શકો. આપનું નામ જણાવશો? રંજનબેન. રંજનબેન પરદેશના યોગ આપણે છે કે નહીં એવો પ્રશ્ન છે આપનો બરાબર છે ને? રંજનબેન. જી રંજનબેન તમે ટીવીનો અવાજ બંધ કરો તો અમારો અવાજ ફોન દ્વારા તમે સાંભળી શકશો. તમે બહુ ભાગ્યશાળી બેન છો કે તો તમને શાંતિથી મોબાઈલથી તમે અવાજ સાંભળી શકશો. જી રંજનબેન હવે અમારો અવાજ આવી રહ્યો છે આપને પાસે? જી બસ તો આપને છે નોકરીના પક્ષ તરફથી એટલે નોકરી તરફથી તમારા પતિદેવને પરદેશ મોકલવાનો પ્લાનિંગ છે તો જે કંપનીના નિયમ હશે નિયમ પ્રમાણે કંપની કરશે પરંતુ તમારા પતિદેવ પરદેશ જાય એના માટે તમે વૈભવ લક્ષ્મીના વ્રત કરો તો માતાજીના આશીર્વાદ મળશે તો ચોક્કસથી સફળતા પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી આપની જન્મ તારીખ? હર હર મહાદેવ. મહાદેવ આપની જન્મ તારીખ જણાવશો? હા જન્મ તારીખ મારા ભત્રીજા માટે છે. જી એમની જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 16/6/96. જન્મ સમય? જન્મ સમય બપોરે 2 વાગે. જન્મ સ્થળ? જન્મ સ્થળ સરખેજ. આપનો પ્રશ્ન શું છે? પ્રશ્ન મારા ભત્રીજા LCB માં છે. હવે એમને પ્રગતિ મળશે અને લગ્નના યોગ ક્યારે છે? જી આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. 16/6/1996 તારીખ બરાબર છે ને? હા બરોબર છે. બપોરે 14 કલાકે.
જી જ્યોત્સનાભાઈ, વિદ્યાસ્થાનની અંદર આગળ વધવું છે એવું આપનો પ્રશ્ન છે. તો વિદ્યાસ્થાનનો માલિક છે ને શનિ છે, અને શનિની કેતુની યુતિ છે, એટલે મંદ ગતિએ હંમેશા સફળતા આપે ને આપે. કેમ કે શનિ ગ્રહ પોલીસમાં LCB માં છે ભૂદેવ. જી 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 તો ચોક્કસ મળશે. શનિ ને મંગળ જે આમાં સફળતા આપે, એટલે સફળતા મળશે જ. મંગળ રાહુ, અને જ્યારે મંગળ રાહુ શનિ યુતિ પ્રતિયુતિ થાય ત્યારે જ હંમેશા અધિકારીની પોસ્ટની અંદર પ્રાપ્ત થતી હોય છે. એટલે ઉચ્ચ પદવી પ્રાપ્ત કરવા માટે આગળ સૂર્ય પણ 10મા સ્થાનમાં બુધના ઘરનો છે, એટલે સફળતા મળવાનો ચાન્સ વધારે છે. મહેનતને પરિશ્રમ કરશો ચોક્કસથી સફળતા મળે એવા યોગ છે. પરંતુ શનિ ને કેતુની જે યુતિ છે ને એ ક્યાંક અસંતોષ અને પ્રશ્નાર્થ ઊભા કરે છે. તો કાબરચિત્રા કેતુના એટલે શુક્ર એટલે કાબરચિત્રો જે કૂતરું હોય તો એની સેવા કરાવડાવો, ધજાના દર્શન કરે એવું એમને જણાવશો તો ચોક્કસ ધજા પોસ્ટિંગ છે. અચ્છા, તો બસ તેમને ક્યાં દ્વારકાધીશના દર્શન નહીં કરે ચાલશે, પણ દ્વારકાધીશની ધજાના દર્શન કરે. કારણ કે કેતુ છે ને ધજાનો કારક છે, ને ધજા છે એટલે ધજા ધના ધર્મ તત સુખમ એવું કહેવાય છે કે ભાઈ જ્યાં ધર્મ છે ને ત્યાં જ સુખ છે, અને ધર્મનું પ્રતીક ધજા છે, અને ધજાનો સંબંધ કેતુ ગ્રહ સાથે સંકળાયેલો છે. એટલે કેતુનું ચિહ્ન ધજા છે, તો જો ધજાના દર્શન કરશે ને તો ચોક્કસથી સફળતા મળશે વધારે. અને એના સાથે શનિ ગ્રહ છે, તો શનિ ગ્રહ માટે હનુમાનજીના મંદિરે પણ જવાની આદત રાખશે ને તો ચોક્કસ સફળતા મળવાના ચાન્સ બહુ વધારે પડતા છે. જી શાસ્ત્રીજી અમારી સાથે જોડાયા. અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. દર્શક મિત્રો, નીચે દર્શાવેલા નંબર પર આપ દરરોજ આ જ સમયે કોલ કરી આપણા કુંડળી પરથી આપણા ભવિષ્યની માહિતી મેળવી શકો છો. અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં હાલ આટલું જ. નમસ્કાર.